નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભારત આજે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પરથી સતત 12મી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા કવચ સુદર્શન ચક્રની જાહેરાત કરી હતી. સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરથી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાને સીધો સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ખેડૂતો આપણા અર્થતંત્રમાં ઘણું યોગદાન આપે છે. તેમણે ભારતને અનેક ઉત્પાદનોનો ટોચનું ઉત્પાદક બનાવ્યું છે. ભારત ખેડૂતોના હિત સામે સમાધાન કરશે નહીં, કોઈ પણ હાનિકારક નીતિ સ્વીકારશે નહીં. કોઈ પણ પ્રતિકૂળ નીતિથી ખેડૂતો અને માછીમારોના હિતોનું રક્ષણ કરવા માટે મોદી દિવાલની જેમ ઊભા છે. પ્રધાનમંત્રી મોદીએ આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના સંદર્ભમાં કહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ગર્જના કરતા ભારતના દુશ્મનોને ચેતવણી આપી છે. 79માં સ્વતંત્રતા દિવસ પર દેશને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આગામી 10 વર્ષમાં દેશની વાયુ સંરક્ષણ પ્રણાલી કેવી રીતે મજબૂત બનશે. 79માં સ્વાતંત્ર્ય પર્વની કચ્છની જિલ્લા કક્ષાની ઉજવણી ભચાઉના એસઆરપીએફ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ ઉજવણીમાં કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કર્યું હતું. કલેક્ટરે પોલીસ અને હોમગાર્ડ પરેડનું નિરીક્ષણ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણને પ્રાપ્ત થયેલી આઝાદી ખૂબ જ અમૂલ્ય છે. તેઓએ ભચાઉની ધરતી પરથી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માને નમન કર્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ટીમ ગુજરાત દિન રાત કામ કરી રહી છે. આ સંકલ્પને સાકાર કરવા માટે કચ્છ જિલ્લો પણ અગ્રેસર રહીને વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ગામડાઓમાં શહેરો જેવી સુવિધા ઉપલબ્ધ થાય, સમાજના નાનામાં નાના માનવીનો સર્વાંગી વિકાસ થાય તે સરકારની પ્રાથમિકતા રહી છે. ગરીબો, પીડિતો, વંચિતો, શોષિતો, યુવાઓ, ખેડૂતોને લઈને સૌના સાથ સૌના વિકાસના ધ્યેય સાથે રાજ્ય સરકાર 24 કલાક સેવારત છે તેવું તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ રજૂ કરેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી. કચ્છમાં શિક્ષણ, સેવા, સ્પોર્ટ્સ વગેરે ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા નાગરિકો અને કર્મયોગીઓનું પ્રશસ્તિપત્ર એનાયત કરીને સન્માન કરાયું હતું. કાર્યક્રમના અંતે પર્યાવરણ બચાવવાનો સંદેશ આપીને મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. તાલુકાના વિકાસ માટેનો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતો 25 લાખનો ચેક જિલ્લા આયોજન કચેરીને એનાયત કર્યો છે. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક, તાલીમી સનદી અધિકારીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ભચાઉ પ્રાંત અધિકારી, મામલતદાર સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વતંત્રતા પર્વની આપણે સૌ માનભેર ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આજે સમગ્ર કચ્છ જિલ્લામાં પણ પ્રત્યેક ગામમાં, દરેક નગરમાં પણ અને પ્રત્યેક સ્કૂલમાં પણ આપણે સૌ આ દિવસમાં ઉત્સાહભેર જોડાઈ એની ઉજવણી કરી રહ્યા છે. આ શુભ અવસર પર તમામ દેશવાસીઓ અને વિશેષ કરીને કચ્છના તમામ નાગરિકોને હું સ્વતંત્રતા પર્વની ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપણે જાણીએ છીએ એમ આ સ્વતંત્રતા આપણે જે મહામૂલી સ્વતંત્રતા મળી છે એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને પ્રતાપે આપણે મળી છે. ત્યારે આ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને શત નમન અને વંદન કરું છું. ઓપરેશન સિંદૂર હોય કે અન્ય આ પ્રકારની જે વિશિષ્ટ પરિસ્થિતિઓ જ્યારે દેશને મજબૂત સુરક્ષાની જરૂરિયાત હોય ત્યારે આપણી સેનાએ હંમેશા પોતાની ફરજ સર્વોત્તમ રીતે અદા કરેલી છે અને આપણે સૌને સુરક્ષા પ્રદાન કરી છે. ત્યારે આ અવસરે સેનાના પ્રત્યેક જવાનોને પણ શત વંદન અને નમન કરું છું. જિલ્લા કક્ષાએ ઘણું સારું ઉત્તમ જેમણે કામગીરી કરી હોય એવા સામાજિક આગેવાનો, સામાન્ય નાગરિકો અને વહીવટીતંત્રના કર્મચારી, અધિકારી કે જેમને પોતાની ફરજ ખૂબ ઉત્તમ રૂપે નિભાવી છે એ તમામને પણ આજરોજ એ જિલ્લા કક્ષાના બચાવ ખાતેના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવેલા છે. કચ્છનું જિલ્લા મથક સ્વતંત્રતા પર્વના દિવસે દેશભક્તિના રંગે રંગાયું હતું. શહેરમાં આવેલી તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ ખાતે 79માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. સરકારી દફતર ઉપરાંત વિવિધ શાળાઓ, પાર્ટીના કાર્યાલયો, સંસ્થાઓ દ્વારા પણ ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભુજના વિવિધ સ્થળો પર તિરંગો લહેરાવી રાષ્ટ્રગીતના ગાન સાથે સલામી અપાઈ હતી.
વંદે માતરમ અને ભારત માતાના જય ઘોષ સાથે દેશભક્તિ ભર્યો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ભુજવાસીઓએ પોતાના ઘર, દુકાનો, દફતરો અને વાહનો પર પણ ત્રિરંગાઓ લહેરાવી રાષ્ટ્રભક્તિ દર્શાવી હતી. ભુજના બહુમાળી ભવન ખાતે નશાબંધી અધિકારી એસપી મારુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને સલામી અપાઈ હતી. બહુમાળી ભવન ખાતે આવેલી વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજર રહી આઝાદીના પર્વની ઉજવણી કરી હતી. આજે બહુમાળી ભવનમાં આઝાદીના 79મા પર્વની ઉજવણી કરવામાં આવી છે, જેમાં બહુમાળી ભવન ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ, અધિકારીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત છે. એક સરકારી કર્મચારી તરીકે આઝાદી અને રાષ્ટ્રભાવના બંનેનું મહત્વ હૃદયમાં હોવું જરૂરી છે. તો ભારતને આઝાદ કરવા માટે જે લોકોએ શહાદત વહોરી છે એમને આજે યાદ કરવાનો, એમના પ્રત્યે ઋણ અદા કરવાનો આજનો દિવસ છે. તેમજ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાનો અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવાનો આજનો દિવસ છે. ભુજમાં જિલ્લા કોર્ટ ખાતે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ ડીજી માહિડાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. કોર્ટ પરિસરમાં રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને સલામી અપાઈ હતી. ફેમિલી કોર્ટના વકીલો ઉપરાંત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જિલ્લા કોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ, ભુજ એસોસિએશનના પ્રમુખ અનિલ જોશી, બાર એસોસિએશનના હોદ્દેદારો, વકીલ મિત્રો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજના ભારત સ્વતંત્ર દિન 79માં આપણે જે ઉજવી રહ્યા છે તે ભારત માટે ખૂબ મહત્વનો અને અગત્યનો સ્વતંત્ર દિન છે. કેમ કે આપણે જે વિપરીત પરિસ્થિતિમાંથી આખા વિશ્વ લેવલે ઉભરી અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી વડપણ હેઠળ આપણો દેશ આજે એક નવી સીમા ઉપર જઈ પહોંચેલો છે. એટલે આપ સૌ દેશવાસીઓને, મારા કચ્છ ભુજ જિલ્લાના તમામ રહેવાસીઓને, મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજ ભારતના સ્વતંત્ર દિવસ નિમિત્તે ભુજની અંદર માનનીય ડિસ્ટ્રિક્ટ જજ ડીપી મેડિયા સાહેબના સાનિધ્યમાં આપણે ધ્વજવંદન કર્યું અને ભારતના રાષ્ટ્રીય ધ્વજને આપણે સલામી આપી અને આપણે અભિવાદન કર્યું છે. આજના દિવસે હું એટલું જ કહીશ કે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે કાર્ય કર્યા એના કારણે ભારત એક આજે ઉચ્ચ સ્તર પર બિરાજમાન થયું છે અને વિશ્વગુરુ થવા જઈ રહ્યું છે. ભારતની આર્થિક ઇકોનોમી પણ સુધરતી જાય છે, ત્યારે ભારત દેશ આપણો વધુ ને વધુ વિકાસ કરે અને આપણે સૌ પ્રજાજનો સુખી, સ્વસ્થ અને સંપૂર્ણ રીતે શાંત રહીએ એવી હું શુભેચ્છા પાઠવું છું આજના દિવસે. ભુજ સુધરાઈની કચેરી ખાતે પ્રમુખ રશ્મિબેન સોલંકીના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું. કચેરીના પ્રાંગણમાં રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી અપાઈ હતી. નગરપાલિકાના ઉપપ્રમુખ, શાસક પક્ષના નેતા વગેરે ઉપરાંત નગરપાલિકાના કર્મચારીઓ અને નગરસેવકો હાજર રહ્યા હતા. આજના દિવસે 15મી ઓગસ્ટ 79મો સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ભુજ નગરપાલિકાના પાટગઢમાં અમે આજે એક ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો છે અને નગરપાલિકાના સૌ કાઉન્સિલર ભાઈ બહેનો, જિલ્લાના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો સૌ સાથે મળી અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે અમે એક ધ્વજવંદન કર્યું છે અને આજના દિવસે લોકોને અમારી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. કચ્છની મિની સંસદ સમાન જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉપપ્રમુખ મનીષ અરવિંદ વેલાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે સર્વે કચ્છવાસીઓને આઝાદીના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને સલામી અપાઈ હતી. આ વેળાએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિજયાબેન પ્રજાપતિ, શિક્ષણ સમિતિના સભ્ય ગંગાબેન પટેલ, ઉમેશભાઈ રંગાણી, ધ્રુતિબેન મહેતા, વિજયસિંહ જાડેજા, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય અને વિદ્યાર્થીનીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા. તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આઝાદી પર્વની ઉજવણી કરાઈ હતી. પીઆઈ કે.જે. જાડેજાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને શિસ્તભેર સલામી અપાઈ હતી. આ વેળાએ એએસઆઈ વગેરે ઉપરાંત પોલીસ દળના અધિકારીઓ અને જવાનો હાજર રહ્યા હતા. તો ભુજની કસ્ટમ કચેરી ખાતે અધિક્ષક વિનીત કુમારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે હેતલ અંજારિયા, સુપ્રિન્ટેન્ડન્ટ અનુજ કુમાર, ઇન્સ્પેક્ટર વિજય શર્મા, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ રોહિતભાઈ, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ સત્યપ્રકાશ કર, સહાયક અનવર સમા, હેડ્સ, હવાલદાર
પ્રકાશ જોશી, ધર્મેન્દ્ર જેઠી, જેએમ જાટ હેડ વગેરે હાજર રહ્યા હતા. રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે તિરંગાને સલામી અપાઈ હતી. ભુજની આઈજી ઓફિસે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં ધ્વજવંદન કરાયું હતું. રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ વેળાએ પીઆઈ એલપી બોડાણા, ટીઆર ચૌધરી સહિત આઈજીપી ઓફિસનો સ્ટાફ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ભુજમાં આવેલા આયકર વિભાગની કચેરી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી. ઇન્કમટેક્સ ઓફિસર સુમિત દહિયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ, આયકર ઇન્સ્પેક્ટર પ્રદીપ કુમાર, રાહુલ દત્તા, હરેશ રાઠોડ વગેરે હાજર રહ્યા હતા. જિલ્લા સેવા સદન ખાતે આઝાદીના પર્વ નિમિત્તે મામલતદાર એમ જે પરમારના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને બાઅદબ સલામી આપવામાં આવી હતી. આ વેળાએ કચ્છવાસીઓને આઝાદીના પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કચેરીના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રામાં આન બાન અને શાનથી 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ હતી. તાલુકા કક્ષાની ઉજવણી મોટી ભુજપુર ગામે કરાઈ હતી. પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પ્રજાજોગ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા, ટીડીઓ અનિલ ત્રિવેદી, મામલતદાર કલ્પનાબેન તેમજ ગામના સરપંચ, પદાધિકારીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા શહેરમાં જવાહર ચોક મધ્યે સુધરાઈને શાસક પક્ષના નેતા ધંબા ઝાલાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને પોતાના સંબોધનમાં સુધરાઈના વિકાસ કામોની વાત કરી હતી. સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશીએ સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. મુન્દ્રાના સીકેએમ કન્યા વિદ્યાલય, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરીમાં રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાપર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. વાગડ વિસ્તારના રાપર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉજવણી કરાઈ હતી. રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર સંજય પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ ચાંદ વિંડેના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. રાપર કોર્ટ ખાતે પ્રિન્સિપાલ, સિવિલ જજ તેમજ વકીલોના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. રાપર પોલીસ મથકે પીઆઈ, પીએસઆઈના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. તો તાલુકા કક્ષાનો કાર્યક્રમ બાલાસર ખાતે યોજાયો હતો, જ્યાં મામલતદાર એચબી વાઘેલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાંસ્કૃતિક સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તો અયોધ્યાપુરી અને વિકાસવાડી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. રાપર તાલુકા પંચાયત, સબ જેલ તેમજ વિવિધ સરકારી કચેરીઓ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આજનો આ દિવસ આપ સૌની હાજરીથી ખાસ બનેલો છે અને યાદગાર બની રહેશે હંમેશા. આજનો દિવસ ખાસ કરીને સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, જે શહીદ થયેલા છે, એમને ખાસ યાદ કરવાનો છે અને દેશભક્તિની ભાવના સદાય માટે આપણા હૃદયમાં, મનમાં ઉજાગર રાખવા માટેનો દિવસ છે અને એ જ મારો આજનો સંદેશ છે. નખત્રાણા તાલુકાના અંગિયા નાના ઉમા ભવનની બાજુમાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા, જેમાં રાષ્ટ્રગીત, પિરામિડ તેમજ દેશભક્તિના ગીતો સાથે વાતાવરણ દેશભક્તિમાં રંગાયું હતું. આઉટ ઓફ ગુજરાતમાંથી આવેલા પાટીદારો ઉમટી પડ્યા હતા. નખત્રાણા વહીવટીતંત્ર તેમજ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નખત્રાણા પોલીસ પ્રશાસનની કામગીરી કરવા બદલ કોમલ ચાવડા, મોહન આહિર સહિતના પોલીસ વીરોનું સન્માન કરાયું હતું. નખત્રાણા ડીવાયએસપી, પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, કેડેટો ઉપસ્થિત રહી ભોજનનો કાર્યક્રમ માણ્યો હતો. નખત્રાણાના પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના હસ્તે ધ્વજવંદન કરીને સલામી આપવામાં આવી હતી. સારી કામગીરી કરવા બદલ પોલીસ કર્મચારીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરાયું હતું. અધિકારી વર્ગ અને રાજકીય સામાજિક આગેવાનોના પણ સન્માનો કરાયા હતા. શ્રાવણ મહિનાના સૌથી મોટા સાતમ આઠમના તહેવારોમાં ભુજના હમીરસર તળાવના કાંઠે ભરાતા લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થયો હતો. ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીના હસ્તે મેળાનો પ્રારંભ કરાયો હતો. આ તકે નગર અધ્યક્ષાએ ભુજવાસીઓને સ્વતંત્રતા પર્વ અને સાતમ આઠમની શુભેચ્છાઓ પાઠવી હતી. ભુજ નગરપાલિકા દ્વારા દર વર્ષે સાતમ આઠમના તહેવારોમાં હમીરસર તળાવના કાંઠે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોથી ભુજ નગરપાલિકા દ્વારા મેળાનું સંચાલન ખાનગી પેઢીઓને સોંપવામાં આવે છે. આ વર્ષે હમીરસર તળાવ કાંઠે આયોજક દ્વારા 200થી વધુ સ્ટોલ ઉભા કરાયા છે. ખાણીપીણી, રમકડા, કટલેરી, ઘર સુશોભન, ચકડોળ સહિતના વિવિધ સ્ટોલ ગોઠવાયા છે. આ વર્ષે સાતમ આઠમના તહેવારો બાદ રવિવાર આવતો હોય 3 દિવસ મેળો ચાલશે. આજે પ્રથમ દિવસે સવારે શીતળા સાતમ નિમિત્તે માતાજીના દર્શને આવેલા ભાવિકોએ મેળાની મોજ માણી હતી. ભુજ ઉપરાંત આસપાસના ગામોમાંથી પણ લોકો મેળાની રંગત માણવા ઉમટ્યા હતા. શ્રાવણ વદ સાતમના હમીરસરના કાંઠે એક લોકમેળાનો જે વર્ષોથી પરંપરાગત રીતે સાતમ આઠમના મેળો જે યોજાય છે,
એમને ભુજ નગરપાલિકા દ્વારા આજે અમે એ મેળાનું એક ઓપનિંગ કરી અને સૌ નગરજનો સાથે મળી અને આ એક મેળો ખુલ્લો મૂક્યો છે. અને આજુબાજુના ગામમાંથી જે સાતમનો મેળો કરવા આવે છે અને બહુ બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થાય છે અને 2 દિવસ જે આ પર્વ મનાવે છે. અને આજના દિવસે સૌને ભુજવાસીઓને હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું. ત્યારે મારી ઉંમર 63 વર્ષ છે. હું લગભગ 6-7 વર્ષની ઉંમરથી આ મેળામાં આવતો રહ્યો છું. પહેલા અમે ગામમાં રહેતા ધરતીકંપ પહેલા, એટલે મેળો ઘણા ગણ્યો હતો. હવે દૂર થયા તેમ છતાં પણ મેળાનું એક આકર્ષણ આખા ભુજને રહેલું છે, આસપાસના વિસ્તારને પણ. હમીરસર તળાવનું એક અહીં મહત્વ ઘણું છે, એને કાંઠે જ આ મેળો થાય છે. બાકી આ રસ્તો જ છે, આમ બીજું કોઈ અહીંયા કને રોડ ઉપર માણસો ફરવા પણ અહીંયા આવે છે. અને ઘણી વખત વરસાદને કારણે મેળા બગડે છતાંય માણસોને એક આકર્ષણ છે અને એક ભુજની મજા છે. અને આ મેળો સદાય આમ ને આમ જોવા મળે હજી ઘણા વર્ષે, એવી આપણે આશા રાખું છું.